ભૂપેન ઉર્ફે ભોપાએ એની મમ્મીને કહ્યું, મને 50,000 રૂપિયા અપાવી દેને. હું ક્યાંથી અપાવું? મમ્મી શાંતાબહેને ઘરની શાંતિનો ભંગ થાય એવા અવાજમાં છણકો કર્યો. જરા ધીમે. મમ્મી, પપ્પા સાંભળી જશે તો રાડારાડ કરી મૂકશે. ભૂપેને મમ્મીના ગળાનું વોલ્યુમ શક્ય તેટલું નીચું રાખવા માટે આજીજી કરી. પછી પૈસા ક્યાંથી અપાવી શકાય તેનું દિશાસૂચન કર્યું. કોની પાસેથી? તે પપ્પા પાસેથી. હું કંઈ તને બેંક લૂંટવાનું નથી કહેતો. શાંતાબહેનનો અવાજ ફરી પાછો ચીસ બની ગયો. બેંક લૂંટવી તો સહેલી છે, પણ તારા બાપ પાસેથી ફૂટી કોડી મેળવવી એ ડાકુ માટે પણ અશક્ય છે. ત્યાં બાજુના ઓરડામાં બેસીને છાપું વાંચતા હકમચંદ શેઠ ધોતિયાની પાટલી હાથમાં પકડીને ધસી આવ્યા. મા દીકરો મળીને મારા વિશે શાની ગુસપુસ કરી રહ્યા છો? મને જણાવો તો હું કંઈક જવાબ પણ આપી શકું. ભૂપેન હાથના ઇશારાથી નાના કરતો રહ્યો અને શાંતાબહેને બફાટ કરી નાખ્યો. આ તમારા કુંવરને 50,000 જોઈએ છે. 50,000 પૈસા કે રૂપિયા? હકમચંદના ભવા ખેંચાયા. શાબાશ મારા પાટવી કુંવર, હવે એટલું પણ કહી નાખો કે આટલી મોટી રકમની જરૂર તમને શા માટે પડી છે? સાણંદમાં તાતાની નેનો ગાડી બનાવવાની ફેક્ટરી ખરીદવી છે. પપ્પા, તમે શું મશ્કરી કરો છો? 50,000માં એક નેનો કાર પણ નથી મળતી. હવે હકમચંદ તાડુક્યા. હું પણ એ જ કહેવા માગું છું. કપાતર, મારા જીવતા તને 50,000 રૂપિયા તો શું, પણ 50 પૈસા પણ નહીં મળે. 26 વર્ષનો ડાંડો થયો ત્યાં સુધી વાંડો ફરે છે. ન્યાતમાંથી તને કોઈ છોકરી પસંદ કરતી નથી. પહેલા તારા લગ્નનું કંઈક કર, પછી રૂપિયા માગવા આવજે. વાવાઝોડાની જેમ ત્રાટકીને શેઠ પાછા બીજા ઓરડામાં ચાલ્યા ગયા. ભૂપેન ઝંખવાણો પડીને ઊભો રહ્યો. એની માં વાંસા ઉપર હાથ ફેરવીને આશ્વાસન આપવાનો ઠાલો પ્રયત્ન કરતી રહી. હકમચંદ આમ તો સુખિયા જીવ હતા. ઊભી બજારમાં એમની શાખ હતી, આડી બજારે દુકાન હતી અને બંધ બજારમાં એમની ઠઠ્ઠા પણ પ્રસરેલી હતી. શેઠની ચમડી તૂટે પણ દમડી ન છૂટે. શેઠની આવી ખ્યાતિ એ ભૂપેશનું ચોકટું ન જામવાના અસંખ્ય કારણોમાંનું એક કારણ. બીજા કારણો પણ હતા. એમ તો ભૂપેશ પોતાની બરબાદી માટે સ્વાવલંબી હતો. એનું નામ બોપો એમને એમ નહોતું પડ્યું. છેલ્લા 4 વર્ષમાં 40 કન્યાઓના ઉંબરેથી ભોપાભાઈ સાભાર પરત થયેલા હતા. એની સૌથી મોટી ખામી કે એ ગ્રેજ્યુએટ થયેલો ન હતો. એની જ્ઞાતિ ભલે વેપારધંધાવાળી જ્ઞાતિ હતી તો પણ પરણવા માટે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ હવે ફરજિયાત થઈ ગયું હતું. એક નમણી કન્યાએ તો ભોપાને રોકડું પરખાવી દીધું હતું. હાથમાં બેટ લીધા વગર જ ક્રિકેટ મેચ રમવા નીકળી પડ્યા છો. મને ખબર છે કે તમારા પપ્પા પાસે ઘણા બધા રૂપિયા છે, પણ ખાટલે મોટી ખોડ કે એ તમારા હાથમાં ક્યારે આવશે, અને આવશે ત્યારે તમને ગણતા તો આવડશે નહીં. બીજી એક કન્યાએ ભોપાની ભૂગોળનો વાંક કાઢ્યો હતો. ભોપાના ચહેરાનો નકશો ભૂમિતિમાં દર્શાવેલા એક પણ આકારમાં બંધબેસતો ન હતો. રેડીમેડ ગાર્મેન્ટના વેપારી વખતચંદની સુકન્યાએ 3 વાર મળ્યા પછી ભોપા વિશે અભિપ્રાય આપી દીધો. તમારામાં ડ્રેસિંગ સેન્સ જેવું કંઈ છે જ નહીં. તમે જીન્સ ટી શર્ટ પહેરો છો ત્યારે આવારા જેવા લાગો છો અને ફોર્મલ વેરમાં નોકર જેવા. પહેલા એ નક્કી કરી લો કે તમારે શું પહેરવું જોઈએ, પછી છોકરી પસંદ કરવા માટે નીકળજો. સંખ્યાબંધ છોકરીઓ દ્વારા સાભાર પરત આવેલા ભોપાનું સ્થાન અને માન હવે એના પોતાના ઘરમાં પણ ડોલી ગયું હતું. એના પપ્પા હકમચંદ તો ડગલે ને પગલે એને હડધૂત કરવા માંડ્યા હતા. સાવ અક્કર્મી છે તું, જ્યાં વટાવવા જોઉં છું ત્યાંથી પાછો આવે છે. તારા કરતાં તો આ દિવાલ પરની ઘડિયાળ સારી કે વાય. ભોપાએ વોલક્લોક તરફ જોયું. એ કેવી રીતે? ઘડિયાળ તો બંધ છે. જાણું છું દીકરા, પણ તું નથી જાણતો કે બંધ પડેલી ઘડિયાળ પણ 24 કલાકમાં 2 વાર સાચો સમય બતાવે છે. તું તો કાયમ માટે ખોટકાયેલો સાબિત થયો છે. આવું ન બોલો પપ્પા. એકવાર મને 50,000 રૂપિયા આપી જુઓ, પછી તમે જુઓ કે મારી ઘડિયાળ કેવી ચાલવા માંડે છે. ભોપો સમજી ન શકાય તેવા આત્મવિશ્વાસ સાથે આ માગણી રજૂ કરતો હતો. 50,000 રૂપિયાની વાત સાંભળીને એના પપ્પાનું મોં દિવેલ પીધા જેવું થઈ જતું હતું. એમને ખબર હતી કે પોતાના સુપુત્રમાં 50,000 તો શું, પણ 50 રૂપિયાનો વેપાર કરવા જેટલીએ આવડત નહોતી. આ બુદ્ધિનો લઠ્ઠ 50,000 રૂપિયાનું શું કરશે એ પ્રશ્નનો જવાબ યુધિષ્ઠિરવાળા યક્ષની પાસે પણ ન હતો.
પણ વારંવારની રજૂઆત પછી શાંતાબહેન પીગળી ગયા. એક રાત્રે ભોજનથી પરવારીને પછી પતિદેવ સમક્ષ વાત મૂકી. આપી દો ને એકવાર એટલે ખબર પડે કે આપણો ભોપો કેટલા પાણીમાં છે. શું બોલે છે એનું તને ભાન છે? આપણો ભોપો કેટલા પાણીમાં છે એની ખબર પડતા પહેલાં તો એ વાતની ખબર પડી જશે કે આપણા રૂપિયા પાણીમાં છે. આવું શું બોલતા હશો? મારો દીકરો ભોળો હશે પણ મૂર્ખ નથી અને એકવાર પૈસા પાણીમાં પડ્યા તો છો પડતા. છોકરાના માથે જવાબદારી તો નાખવી પડશે ને. એકવાર આપણે ભગવાનના ધામમાં પહોંચી ગયા પછી એને ધંધો શીખવવા કોણ આવવાનું છે? શેઠાણી રિસાઈ જવાની અણી પર આવી ગયા. હકમચંદ શેઠ વિચારમાં પડી ગયા. આ ભગવાનના ધામ વાળી ધમકી એમને ધ્રુજાવી ગઈ. ભોપાની બુદ્ધિની પરીક્ષા કરવા માટે 50,000નો જુગાર ખેલવા એ તૈયાર થઈ ગયા. જો કે એક પાયાનો મુદ્દો હજુ એમને સમજાતો ન હતો. પોતાની મૂંઝવણ શેઠે પત્ની સમક્ષ વ્યક્ત પણ કરી દીધી. આ ભોપો 50,000 રૂપિયાનું કરવા શું માગે છે? એ ક્યારેય વેપાર કે મૂડીરોકાણની તો વાત જ નથી કરતો. જ્યારે કોઈ છોકરી તરફની ના નો જવાબ આવે છે ત્યારે આપણો ભોપો 50,000ની વાત લઈને આવે છે. મને સમજાતું નથી કે એમ સહેલાઈથી સમજાય તો ભોપો શાનો? છેક જાન્યુઆરી મહિનાથી રજૂ થયેલી માગણીને હકમચંદ શેઠે સપ્ટેમ્બર મહિનામાં મંજૂરી આપી દીધી. 500-500ની નોટોનું બંડલ દીકરાના હાથમાં મૂકીને હકમચંદે ચેતવણી વત્તા આદેશ વત્તા ધમકી ઉચ્ચારી. આ આપું છું તે પહેલી અને છેલ્લી વારના છે. મૂડી ગુમાવીને પાછો ન આવતો. 1ના 21 કરી દેખાડે તો વેપારીનો દીકરો સાચો. ભોપાની આંખો હસું થઈ ગઈ. હાથ બની ગયા હલેસા ને પગની બની ગઈ પાંખો. હવે જળ હો, સ્થળ હો કે આકાશ હો, ભોપાને અટકાવી શકે એવી કોઈ તાકાત રહી ન હતી. નવરાત્રિના નવનોરતા પૂરા થયા, ડોલ ડબુકતા બંધ થયા ત્યારે ભોપો એક ખૂબસૂરત કન્યાને લઈને ઘરે આવ્યો. મમ્મી પપ્પાને પગે લાગ્યો. પેલી રૂપસુંદરી પણ ભોપાને અનુસરી. હકમચંદ ગૂંચવાઈ ગયા. અલ્યા ભોપા, એટલું તો સમજાવ કે આ છોડી છે કોણ? પછી મને આશીર્વાદ શેના આપવા એની સમજ પડે. પપ્પા, એને આશીર્વાદ આપો. અખંડ સૌભાગ્યવતી થાજે. આ તમારી ભાવિ પુત્રવધૂ છે. ભોપાએ અભિમાનપૂર્વક એલાન કર્યું. પેલી તનવાંગી મીઠું શરમાતી રહી. હકમચંદ ઘા ખાઈ ગયા. આ ડોબાને ન્યાતમાંથી કોઈ કાળી કુબડી કન્યા પણ વરવા માટે રાજી ન હતી ત્યારે આ હંસલી ક્યાંથી ઉપાડી લાવ્યો એની માહિતી ભોપાએ જ આપવી પડી. અલબત્ત પેલી હંસલીના ચાલ્યા ગયા પછી. પપ્પા, આજકાલની છોકરીઓને શું ગમે છે એની તમને શું ખબર પડે? આ છોકરીઓ મૂર્તિયાનું ભણતર, ગણતર, કોમન સેન્સ, જનરલ નોલેજ, ટેવ સુટેવ કુટેવ કશું જ જોતી નથી. ઋતુએ એમની અપેક્ષાઓ બદલાતી રહે છે. ઉત્તરાયણમાં જે છોકરો ધાબે ચડીને પતંગ ઉડાડવામાં માહેર હોય તે છોકરીઓના દિલ ઉપર રાજ કરવા માંડે. નવરાત્રિમાં જે સારો ગરબા પાર્ટનર બની શકે એ એનો લાઈફ પાર્ટનર પણ બની જાય. પણ ભોપલા, તને વળી ગરબા રમતા ક્યારથી આવડ્યું? પપ્પા, એટલા માટે તો હું 50,000 રૂપિયા માગતો હતો. 1 મહિનો ગરબાના કોચિંગ ક્લાસમાં પરસેવો પાડ્યો. 9 દિવસના 9 અલગ ટ્રેડિશનલ કોસ્ચ્યુમ ખરીદ્યા. બાઇકની ટાંકીમાં પેટ્રોલ ભરાવ્યું ને ખાલી કર્યું. ત્યારે આ અપ્સરા મોહિત થઈ શકી. એને નાસ્તા પાણી કરાવવાનો ખર્ચ તો અલગ. 50,000માંથી 50 પૈસા પણ બચ્યા નથી પપ્પા. પણ કહેવત છે ને, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. તમે એમ સમજી લેજો કે આ મૂડીરોકાણ હતું. બદલામાં તમારો ભોપો કેવી તગડી કમાણી કરી લાવ્યો એ કેમ જોતા નથી? શેઠ શેઠાણી જૂની આંખે નવો જમાનો જોઈ રહ્યા. એમણે સ્વીકાર્યું કે આવી રૂપાળી છોકરી અમથા તો ભોપાની છીંકણીએ ના લે. ભલું થાજો આ નવરાત્રિ નામના મોડર્ન મેરેજ બ્યુરોનું વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.